હા જરૂરથી, હું નોંધ કરાવતી વખતે આ રકમ જમા કરાવી દઈશ. હવે આ રકમ ભર્યા પછી શું હું રસીદ તમને ઈમેલ દ્વારા મોકલી શકું છું? નિકી: Yes, sure. While doing the registration, I will do this payment, and after this payment, should I email this receipt? વેરી ગુડ, એક્સેલેન્ટ આન્સર. બરાબર. હવે આપણને એવું લાગશે કે આ તો નાનું સેગમેન્ટ હતું, નાનું નહોતું. ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ ટુક નોટ્સ. લુક એટ ધ નંબર ઓફ કીવર્ડ્સ. આ દરેક કીવર્ડ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એક બી નહીં લખો ને તો સેન્ટેન્સ ફોર્મેશન નહીં થાય. સેન્ટેન્સ ફોર્મેશન ક્યારે થઈ શકે વ્યવસ્થિત? જ્યારે તમે દરેક કીવર્ડ લખ્યો હોય. કીવર્ડ મિસ, આ એક કીવર્ડ મિસ કરીને જુઓ. બરાબર. આ રિસીટ કાઢી નાખો આમાંથી, તો પે, ઈમેલ, સેન્ડ, કઈ સેન્સ જ નહીં બને. એટલા માટે એક એક કીવર્ડ લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રેજિસ્ટ્રેશન કાઢી નાખો, એક જ વર્ડ, બાકી બધું રહેવા દો, તો તમારે આ આખી લાઈનનો કોઈ મિનિંગ જ નહીં બને. ધેટ ઇઝ વાય રાઇટિંગ ડાઉન એવરી કીવર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા શું લખ્યા છે કીવર્ડ્સ મેં જુઓ. યસ, શ્યોર. શ્યોર જો કઈ રીતે લખ્યું છે. SR, યસ જુઓ. આઈ રેજિસ્ટર એટલે આપણે રેજિસ્ટર કરતી વખતે, જેમ એમને કીધું, વાઇલ આઈ રેજિસ્ટર, આઈ વિલ પે અમાઉન્ટ ધીસ, એટલે આ પૈસા ભરી દઈશ, આ ચૂકવણી કરી દઈશ. પે અમાઉન્ટ ધીસ, આ મારી નોટ્સ છે. પે કરે છે, પછી રિસીટ, ઈમેલ, સેન્ડ, ક્વેશ્ચન પૂછે છે તો ક્વેશ્ચન માર્ક. જે રિસીટ છે એ ઈમેલ દ્વારા મોકલી શકું, રસીદ, વિવરણ, ગુજરાતી એનું. બરાબર. સો એવરી કીવર્ડ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. યુ કેનોટ અફોર્ડ ટુ મિસ અ સિંગલ કીવર્ડ, અધરવાઇઝ તમારું સેન્ટેન્સ જ નહીં બને.